ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે નવરાત્રીમાં ભાગળ વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં સવારથી જ ભાવિકોએ દર્શન માટે લાઈનો લગાવી હતી। ચૈત્રી આઠમના સવારથી જ ભાવિકોની લાઈનો લાગી હતી, જેમાં આજે વિશેષ શણગાર પણ માતાજીને કરવામાં આવ્યો હતો, જેથી માતાજીનો ચહેરો જાણે હસતો હોય તેવી પ્રતીતિ લોકોને થઈ રહી હતી। કિરણ જીતેન્દ્ર ગોસ્વામીએ કહ્યું કે વર્ષમાં 4 વાર જ શણગાર કરવામાં આવે છે, તે આજે કરવામાં આવ્યો છે। આ શણગારમાં કોઈ ફરક પડતો નથી। આ શણગારમાં માતાજીના હસતા હોય તેવું લાગે છે। સવારે 4 વાગ્યાથી લોકોની લાઈનો લાગી જાય છે। આજના દર્શનથી શરીરના દુઃખ દર્દ દૂર થાય છે, તેમજ વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે। 450 વર્ષ જૂના મંદિરમાં શિવાજી પણ દર્શન કરવા આવ્યા હતા। સવારથી લઈને બપોરે પણ મંદિર ખુલ્લું રહે છે। સાડી અને નંગનો શણગાર કરવામાં આવે છે। સાડીઓ પણ ભાવિકો દાનમાં આપે છે। રોજે રોજ ઘટનું પણ પૂજન કરવામાં આવે છે। ઝવેરાનું પણ પૂજન કરાય છે। ઝવેરાના પાણીથી ઘણાની બીમારીઓ પણ દૂર થાય છે। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી દર્શન કરવા માટે લોકો ઉમટી પડતા હોય છે।